અત્યારે પાછો વાંચવા બેઠો છું. આ બધી આઈએમપી એમપી ક્વેશ્ચન છે એ બધા હવે વાંચી લઈએ. કાલે એક્ઝામ છે, લગભગ આજથી 11 થી 1નો સમય છે બપોરે. મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી શિવરાત્રિની શુભેચ્છાઓ. રોટલો અને આ ભડથું ઓળો સાથે ગોળ અને છાશ ને એમ જો બધું જમાવટ છે. હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો. હું પણ એકદમ મસ્ત છું, મજામાં છું, મોજમાં છું. આજે છે શિવરાત્રિ. મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી શિવરાત્રિની શુભેચ્છાઓ. બસ આજે તો કંઈ પ્લાન નથી, પણ વાગી ગયા છે અત્યારે 9:30 જેવું થયું છે. તો બસ હવે અહીંયા નજીકમાં મારે શિવ મંદિર છે, સુરતમાં કર્મનાથ મહાદેવનું મંદિર. તો ત્યાં લોકો દર્શન કરવા જતા હોય તો અમે દોસ્તારવાર જઈએ છીએ, કેમ કે ફ્રેન્ડનો હમણાં કોલ આવ્યો હતો કે દર્શન કરવા જાવીએ અમે. તો અત્યારે ફટાફટ હવે રેડી થઈ ગયો છું. બસ હવે એક બીજો 2-3 દોસ્તાર આવે છે તેની વાટે ઊભા છે. તો હમણાં હું નીકળું છું ફટાફટ. તો મંદિરે ફટાફટ હવે દર્શન કરી કાલે પાછા મંદિરે દર્શન કરવા ગયા હતા અને આવીને થોડુંક રીડિંગ કરવાનું કામ હતું, તો વાંચવાનું છે. કેમ કે કાલથી પછી એક્ઝામ શરૂ થઈ છે. મતલબ તમે જ્યારે બ્લોગ જોવો છો એ દિવસે જ તે બ્લોગ તો આગલે દિવસે ઉતારતો હોય, એટલે સાંજે એડિટિંગ કરીને પછી વર્તેથી ખબર મૂકું કે આપણે અઠવાડિયામાં જે 3 બ્લોગ આવે છે, કે બુધ, શુક્ર અને રવિ. તો એ રીતનું હોય કે તમે જ્યારે બ્લોગ જોતો હોય ને આગલે દિવસે બ્લોગ શૂટિંગ થતો હોય. તો શિવરાત્રિએ દર્શન કર્યા અને થોડુંક વાંચવાનું હતું, તો અત્યારે બરોબર વાંચતો હતો. અને વાગી ગયા છે અત્યારે 12:30 જેવું થયું છે. અને અત્યારે હમણાં ફટાફટ દુકાને જવાનું છે. પપ્પા ગયા છે બહાર. અને જો અત્યારે મસ્ત હું અત્યારે જમવા બેઠો છું. જો રોટલો અને આ ભડથું ઓળો સાથે ગોળ અને છાશ ને એમ જો બધું જમાવટ છે. છાશ ખાટી બાટી એટલે પાણી બાણી નાખીને મજા આવી ગઈ. કેમ કે આ દેશી ખોરાક ખાવાની અલગ જ મજા છે. કેમ કે અમારે 10 દીમાં અથવા તો 15 દીમાં એક વાર તો હોય જ ભડથું ને અલા રોટલો. મજા જ આવે. આનો પ્રોગ્રામ ગામડે કરતા હોય ઘણા ખરા, રીંગણા શાકનો અને ભડથાનો. એટલે અમુક એવા શાક હોય ને એના પ્રોગ્રામ થતા હોય બહુ મસ્ત. હમણાં પછી ગુંદાના શાક છે, બહુ મજા આવે. એટલે અત્યારે ફટાફટ હવે જમી લેવું અને જમીન પાછું જવાનું છે દુકાને. અને કાલ પાછી એક્ઝામ છે, એટલે આવીને પાછું હું વાંચવા મળીશ. એટલે અત્યારે ફટાફટ હવે જમી લઉં. વાગી ગયા છે 5 અને અત્યારે જસ્ટ વાંચવા બેઠો છું. જોવો 1-2 કલાકની ઊંઘ લઈ લીધી, તોય તે આપણે પરીક્ષા એવું ને આપણે આમ શાંતિથી નિરાંતવાળું કામ છે, એટલે આપણે નિરાંતે જ વાંચવી. અત્યારે પાછો વાંચવા બેઠો છું. આ બધી આઈએમપી એમપી ક્વેશ્ચન છે એ બધા હવે વાંચી લઈએ. કાલે એક્ઝામ છે, લગભગ આજથી 11 થી 1નો સમય છે બપોરે. તો ફટાફટ હવે એક્ઝામ દઈ આવશું 13 તારીખ સુધી. હમણાં તો 13 દિવસ તો આવું પેક જ છે, કેમ કે 13 દિવસ લગી એક્ઝામ છે. પછી પેપર તો 7 જ આવે, પણ એક્ઝામ 13 છે. કેમ કે વચ્ચે મતલબ રજા બહુ આવે એમ. એટલે એક રજા પછી પાછા 1 પેપર પછી 3 રજા, એ રીતનું આખું શેડ્યુલ છે. હમણાં 13 તારીખ સુધી એક્ઝામ જ છે. તો હમણાં વિડીયો શૂટિંગ માટે તો જાશું જ, જ્યારે રજા જ્યારે આવે ને ત્યારે અમે જાશું. એટલે એ રીતનું બધું છે. અને કદાચ વ્લોગ થોડાક નાના આવશે, કેમ કે હમણાં કંઈ બહાર જવાનું ન થાય, એટલે બ્લોગિંગમાં થોડુંક ઓછું રહે. એટલે બસ જ્યારે વિડીયો શૂટ કરવા જાઉં ત્યારનો BTS વ્લોગ તો બને જ છે, બાકી જ્યારે ન જાય ત્યારે થોડોક નાનો વ્લોગ બને. એટલે બસ એ રીતનું છે. તો આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય. આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો. અને હા, આપણા વિડીયો તો બધા જોવે જ છે, પણ હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે જેટલા વ્યૂ આવે છે, વ્યૂ તો વધારે જ આવશે સબસ્ક્રાઈબર કરતાં. એટલે જે લોકો આપણા વ્યૂ છે, જે આપણા વ્યુઅર છે, બરોબર, જે આપણે ડેઈલી વિડીયો જોવે છે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. અને ઇન્સ્ટાગ્રામની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં જઈને ફટાફટ ફોલો કરી લો. બાકી મળી આવા અવનવા બ્લોગ સાથે. ત્યાં સુધીમાં બાય બાય, ટેક કેર.